જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનો આજે 24મો દિવસ એટલે પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 24મો દીવાનો મહિમા તથા પુરુષોત્તમ માસની કથા વણિક શેઠની કથા સાંભળીશું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસમાં નિત્ય નદીએ સ્નાન કરવા જવાનો, કાંઠા ગોરમાનું પૂજન કરવાનો, દાન દક્ષિણા આપવાનો તથા કથા અધ્યાય સાંભળવાનો ઘણો જ મહિમા છે. આ માસમાં વ્રત કરનારને 100 યજ્ઞનું ફળ મળે છે. યમના દૂતો તેનાથી ડરે છે. વ્રત કરનારને કોઈ આધિ વ્યાધિ ઉપાધિ રહેતી નથી. દરિદ્રતા દૂર થાય છે. સુખ સંપત્તિ, સંતાન, કીર્તિ આદિ મળે છે. ભૂત પિશાચ તેને પીડતા નથી. અંતે તે અનેક સુખ સાહેબી ભોગવી વૈકુંઠ ધામનો અધિકારી બને છે. પુરુષોત્તમ માસનો આજે 24મો દિવસ તો અધ્યાય 24મો દીવાનો મહિમા સાંભળીએ. સુત પુરાણી બોલ્યા, હે સોનકાદી મુનિઓ, મણિગ્રીવે પોતાનું જીવન વૃત્તાંત ઉગ્રદેવને જણાવ્યા પછી કહ્યું, મારા આ દારિદ્ર્યનો નાશ થાય અને હું વૈભવશાળી બની સુખપૂર્વક જીવન ગાળી શકું તેમ કરો. ત્યારે ઉગ્રદેવ મુનિએ જણાવ્યું, તે મારો આદર સત્કાર સારી રીતે કર્યો છે. આથી તારું ભાગ્ય ફરી ગયું છે. હવે તારા ભાગ્યનો ઉદય થશે. આ મહિનાથી 3જો મહિનો પુરુષોત્તમ માસ આવે છે. આ માસમાં તમે બંને ભક્તિ ભાવથી પુરુષોત્તમ વ્રત કરજો. દરરોજ ઘીનો દીવો કરજો. જો એમ ના બની શકે તો તલના તેલનો દીવો કે ઈગોરિયાના તેલનો દીવો કરજો. પુરુષોત્તમ માસમાં દીપદાનનો ઘણો જ મોટો મહિમા છે. આ દીપદાનથી સંપત્તિ, ધનધાન્ય, સંતતિ, કીર્તિ આદિ પ્રાપ્ત થાય છે. દીપદાનથી કુમારિકાને સુંદર અને ગુણવાન પતિ પણ પ્રાપ્ત થાય છે. પરણિત સ્ત્રી જો દીપદાન કરે તો અખંડ સૌભાગ્યવતી બને છે. રોગીને તંદુરસ્તી મળે છે. પુત્રહીનને પુત્રની પ્રાપ્તિ થાય છે. આ માસમાં દીપદાન કરવાથી 16 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આમ કહી મણિગ્રીવને સુખી થવાના આશીર્વાદ આપી ઉગ્રદેવ મુનિ પ્રયાગ તરફ જવા નીકળી પડ્યા. થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવ્યો. ત્યારે પતિ પત્નીએ જંગલમાં પુરુષોત્તમ વ્રતનો આરંભ કર્યો. આખો માસ તેમણે ઈગોરિયાના તેલનો દીવો કરવાનો નિયમ રાખ્યો. તે મુજબ તેમણે આખો પુરુષોત્તમ માસ ઈગોરિયાના તેલનો દીવો કર્યો. ઉગ્રદેવની કૃપાથી અને દીપદાનના પુણ્ય બળે તેમનો મેલ ધોવાઈ ગયો. કાળ બળે તેઓ મરણ પામ્યા અને તેઓ સ્વર્ગમાં ગયા. ત્યાં અનેક વર્ષો સુધી સુખ ભોગો ભોગવી ફરીથી જન્મ લીધો. આ મણિગ્રીવ એ જ ચિત્રબાહુ રાજા તેની પત્ની ચંદ્રકળા તરીકે જન્મ પામી અને ચિત્રબાહુની રાણી બની. આમ પુરુષોત્તમ માસમાં ફક્ત ઈગોરિયાના તેલનો દીવો આખો માસ કરવાથી આટલી સમૃદ્ધિ હાંસલ કરી શક્યા, તો તલના તેલનો કે ઘીનો દીવો ભક્તિભાવપૂર્વક કરવાથી અને ઉપવાસ આદિ રહેવાથી તે ઘણું પુણ્ય મેળવી શકે છે. આમ અગસ્ત્ય મુનિએ રાજા ચિત્રબાહુ સમક્ષ તેનું જીવન વૃત્તાંત કહી સંભળાવ્યું અને ત્યાંથી તેઓએ વિદાય લીધી. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો દીવાનો મહિમા નામનો 24મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસની કથા વણિક શેઠની કથા સાંભળીશું. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. તેમને 7 દીકરાઓ હતા. બ્રાહ્મણ ગરીબ હોવાથી પોતાનું ગુજરાન માંડ માંડ તે કરી શકતો. ભિક્ષાવૃત્તિ દ્વારા તે પોતાના કુટુંબનો નિર્વાહ કરતો. ભિક્ષાવૃત્તિમાં કોઈ દિવસે વધારે મળે અને ક્યારેક ખાલી જોડી લઈને ઘેર આવવું પડે. આનાથી ઘરમાં કકળાટ થયા કરતો. એક દિવસ એક પ્રતિભાશાળી સંન્યાસી બ્રાહ્મણને રસ્તામાં મળ્યા. બ્રાહ્મણે તો 2 હાથ જોડી અને પ્રણામ કર્યા અને નિરાશ વદને બોલ્યા, હે સ્વામીજી, હું ઘણો દરિદ્ર છું. આ દરિદ્રતામાંથી મારો છુટકારો થાય એવો કોઈ ઉપાય બતાવો તો સારું.
સંન્યાસી બોલ્યા, હે ભૂદેવ, તમારે દારિદ્ર્ય ટાળવું હોય તો 2 માસ પછી આવતા અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં ભગવાનનું વ્રત આરાધના કરો. રોજ સવારે નદીએ જઈને સ્નાન કરો, કાંઠા ગોરમાનું પૂજન કરો, કથા વાર્તા સાંભળો અને યથાશક્તિ દાન દક્ષિણા આપો. જેટલું બીજાને આપશો તેનાથી અધિક ગણું પામશો. બ્રાહ્મણે ઘેર જઈ પોતાની પત્નીને રસ્તામાં સંન્યાસી મળ્યા હતા તે વાત કરી. તેમણે પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. સાથે સાથે બ્રાહ્મણે વિચાર્યું કે હું કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈ પુરુષોત્તમ વ્રત, પુરુષોત્તમ માસની કથા તથા બીજી કથા વાર્તાઓ શીખી લઈ 2 પૈસા રડું અને વ્રત પણ કરું. તેણે એક વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈ આ બધું જાણી લીધું. પુરુષોત્તમ માસ શરૂ થતાં જ બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ તો વ્રત શરૂ કર્યું. બ્રાહ્મણ નદીએ સ્નાન કરવા જતો ત્યારે ભાવિક બહેનોને કાંઠા ગોરમાનું પૂજન અને બીજી કથા વાર્તા સંભળાવતો. ઉપરાંત ઘરે આવી પુરુષોત્તમ ભગવાનની કથા પણ કહેતો. આનાથી તેને સારી દક્ષિણા મળવા લાગી. અનાજ, કપડાં, ફળો અને રોકડ રકમ પણ મળતી. પાડોશમાં એક વણિક શેઠ રહેતા હતા. તેમને સંતાનમાં 5 દીકરીઓ હતી, એક પણ દીકરો ન હતો. વણિક પત્ની ગર્ભવતી હતી. તે બ્રાહ્મણની કથામાં રોજ જતી. એક દિવસ તેણે બધા કથા સાંભળનાર ગયા પછી બ્રાહ્મણને આ વખતે પોતાને પુત્ર થાય તેવો કોઈ ઉપાય બતાવવા કહ્યું. ત્યારે બ્રાહ્મણે તેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું જણાવ્યું. વણિક પત્નીએ પોતાના પતિને આ વાત કરી. શેઠ ધર્મમાં માનતા નહીં, પુણ્ય દાનમાં પણ ન માનતા, છતાં પણ આ વખતે પોતાની પત્નીને પુત્ર થાય તે આશયથી વ્રત કરવાનું કબૂલ્યું. કદાચ ભગવાન આ વખતે પુત્ર આપી દે. વળી આ વ્રત સારું છે, એક ટક ખાવાનું પણ બચશે. પછી તો શેઠ પણ રોજ બ્રાહ્મણ અને બ્રાહ્મણી સાથે નદીએ સ્નાન કરવા જાય, કથા વાર્તા સાંભળે, પુરુષોત્તમ ભગવાન પાસે આજીજી કરી અને દીકરો માંગે. પણ જ્યાં દાન દક્ષિણાની વાત આવે ત્યારે વણિક આડું જોઈ અને વહી જાય. એમ કરતાં કરતાં શુક્લ પક્ષની એકાદશી આવી. એકાદશીને રાત્રે વણિક શેઠને સ્વપ્ન આવ્યું. તેમાં પુરુષોત્તમ ભગવાન વણિક શેઠને ઉદ્દેશી અને કહે છે, હે વણિક, તું ધર્મમાં માનતો નથી. તારી પાસે અઢળક સંપત્તિ હોવા છતાં કંઈ દાન પુણ્ય કરતો નથી. તેથી જ તને પુત્ર સુખ પ્રાપ્ત થતું નથી. તે મારું વ્રત કર્યું છે, તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. હું કહું તેમ કરીશ તો અવશ્ય તને પુત્રની પ્રાપ્તિ થશે. તારે ત્યાં પુત્રનો જન્મ થાય ત્યારે તારે પુત્રના ભારોભાર સોના મોહરો તોડીને તારી પડોશમાં રહેતા અને મારું વ્રત કરતા બ્રાહ્મણને આપજે. જો તું આમ નહીં કરે તો તારો પુત્ર જીવતો બચશે નહીં. પુત્રના વજન જેટલી સોના મોહરો આપવી પડશે. તેમ જાણી શેઠનું મન નારાજ થયું, પણ પુત્ર પ્રાપ્ત થશે તે જાણી અતિ આનંદ થયો. આમ પૂનમના દિવસે શેઠાણીએ પૂનમના ચાંદ જેવા દીકરાને જન્મ આપ્યો. આથી શેઠના આનંદનો પાર ન રહ્યો. દાયણે જ્યારે પુત્ર જન્મના સમાચાર આપ્યા કે શેઠે તેને પોતાની આંગળીઓમાંથી વીંટી કાઢી અને ભેટ આપી. પુરુષોત્તમ ભગવાનની પૂજા કરી અને દિલ ખોલીને ગરીબ ગુરબાને દાન દીધા. પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણીને પોતાને ત્યાં બોલાવી પુત્રના વજન જેટલી જ સોના મોહરોનું દાન કર્યું. બ્રાહ્મણનું દારિદ્ર્ય ટળ્યું. આખી જિંદગી બેઠા બેઠા ખાય તેટલું ધન તેને મળ્યું. બ્રાહ્મણ બ્રાહ્મણી તેમજ શેઠ શેઠાણીએ આજીવન પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ કી આસ એક, દૂજી આસ નિરાશ. નદી કિનારે ઘર કરો, કભૂ ન લાગે પ્યાસ. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણી તેમજ શેઠ શેઠાણીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા સાંભળનાર, વાંચનાર સર્વને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય.
જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.